સમાચારથી 1988 નો એ વર્ષ હતું 15મી ઓગસ્ટનો દિવસ હતો જ્યારે પોપટ સોરઠિયા ધારાસભ્ય હતા તત્કાલીન તેમની હત્યા કરી નાખવામાં આવી હતી પોઈન્ટ બ્લેન્ક રેન્જથી અનિરુદ્ધસિંહ જાડેજા દોષિત સાબિત થયા હતા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેમને સજા મુક્તિ અપાય તેઓ ત્યારબાદ ફરાર થઈ ગયા અને આખરે આજે તેમને સરેન્ડર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેમણે સરેન્ડર કર્યું છે ગઈકાલે સુપ્રીમ કોર્ટે 7 દિવસનો સરેન્ડર પર સ્ટે આપ્યો હતો એ સ્ટે પરત લઈ લેતા આજે અનિરુદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું પડ્યું છે વધુ વિગત સાથે સંવાદદાતા નિલેશ પટેલ જોડાઈ ગયા છે દિવ્યેશ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે દિવ્યેશ આ આખી ઘટના સૌ કોઈની નજર એના પર હતી એક તરફ આ કેસ છે પોપટ સોરઠિયાનો કેસ બીજી બાજુ અમિત ખૂંટ આપઘાત કેસ હતો અને એ મુદ્દામાં પણ તેઓ ફરાર હતા એ કેસમાં પણ તેઓ ફરાર હતા અને આજે આખરે સરેન્ડર કરવું પડ્યું છે શું વધુ વિગત ચોક્કસ ક્રિષ્ના વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર રાજ્યભરના લોકોની આ કેસ ઉપર નજર હતી પોપટ સોરઠિયાના જે હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને આજીવન કેદની સજા પડી હતી ત્યારબાદ 18 વર્ષ જેલમાં કાપ્યા બાદ તેમનો જે દીકરો છે તેના દ્વારા જેલર જે બીટ્સ હતા તેને એક પત્ર લખવામાં આવ્યો હતો કે તેને સજામાંથી મુક્તિ આપવામાં આવે ને જેલરે તાત્કાલિક તેને સજામાંથી મુક્તિ આપી દીધી હતી ત્યારે પોપટ સોરઠિયાના જે પુત્ર છે તેના દ્વારા પડકાર ફેંકવામાં આવ્યો હતો હાઈકોર્ટમાં અને હાઈકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો કે 18 તારીખ સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢનું જેલ છે ત્યાં હાજર થવું પડશે પરંતુ ગઈકાલ સાંજની જો વાત કરવામાં આવે તો જે હાજર થવાનું હતું તેમાં સુપ્રીમ કોર્ટમાંથી 1 સપ્તાહ માટેનો સ્ટે લેવામાં આવ્યો હતો પરંતુ આજે સવારે સુપ્રીમ કોર્ટમાં જે ધારદાર દલીલો કરવામાં આવી હતી ત્યારબાદ ધારદાર દલીલોને ધ્યાનમાં રાખતા આ સ્ટે છે તેને પરત ખેંચી લેવામાં આવ્યો છે અને ગોંડલ કોર્ટ છે કે જ્યાં અનિરુદ્ધસિંહ છે તે અત્યારે પોતે સરેન્ડર થયા છે સૌથી મોટી વાત એ છે કે અમિત ખૂંટ આપઘાત કેસમાં તેઓ આટલા સમયથી ફરાર હતા તે અને તેનો જે દીકરો છે રાજદીપસિંહ જાડેજા તે બંને બાપ દીકરો છે તે બંને ફરાર હતા ત્યારે અનિરુદ્ધસિંહ અત્યારે ગોંડલ કોર્ટમાં હાજર થયા છે ત્યારે ગોંડલ પોલીસ છે તે અમિત ખૂંટ આપઘાત કેસમાં પણ અનિરુદ્ધસિંહનો કબજો લેશે અને તેના ઉપર વધુ કાર્યવાહી કરશે પરંતુ સૌપ્રથમ તેને જૂનાગઢ જેલમાં હાજર થવું પડશે ત્યારબાદ જે અનિરુદ્ધસિંહ છે તેને અમિત ખૂંટ આપઘાત